બસ આવું જ છું નીકળ્યો, કાંઈ કામ નથી. નાના રાજુભાઈ પતી ગયું બધું, તરત જ નીકળી જાય સાહેબ. ગમે એવી ઇમરજન્સી બેઠક મૂકી અને અમુક વખતે અમુક ભાઈડાઓ નથી ભાગતા, મારે અર્જન્ટ કામ આવી ગયું છે, તો સમજો કાંઈ કામ બામ ન હોય, ઘીરેથી ફોન આવી ગયો છે. અને અમુકે તો ફોનમાં પોતાની ઘરવાળીનો નંબર લાઈફ લાઈનમાં રાખ્યો છે, કેટલાકે તો 108 લખ્યું છે, કેટલાકે તો ડેન્જર લખ્યું છે. તમે જુઓ, હા એ સ્વીટ તો સગાઈ ટાણે પત્ની રોમાન્ટિક લાગતી હોય અને 35 વર્ષ પછી રોમ એન્ટિક લાગતી હોય છે. એવો ભૂકા કાઢી નાખે એવો. અને એવા ફોરા બધા તમારે જો. અને પત્ની જેટલી પણ એ બહેનો બેઠી છે, થોડા ઘણા બહેનો દેખાય છે, એ બહેનો જેટલે પણ જોઈને જોજો, પત્ની છે ને તમને પતિદેવને ફોન કરશે ને એટલે પહેલો સવાલ ક્યાં છો, એવો ખીપા જેવો સવાલ આવે, ક્યાં છો. આ લોકો ક્યારેય રાજુભાઈ પૂછતા જ નથી કે કેમ છો, એને ખબર જ છે કે તમે મજામાં જ હો. લગ્ન પછી છો ક્યાં તમે. આ લોકો મહિલા મંડળ હંમેશા એવું પૂછે છે ક્યાં છો. આ દર 7 મિનિટે મહિલા મંડળ ચેક કરવા માંગે છે કે તમે કવરેજની બહાર નથી નીકળી ગયા ને. છો ક્યાં તમે. અને સાહેબ બધાય પતિદેવ વતી એક વાત કહી દઉં, 4 રોટલી ખાતા હોય, ગમે મુંબઈ રહેતા હોય, કચ્છમાં રહેતા હોય, સામખિયાળી હોય કે પછી અમેરિકા, 4 રોટલીથી વધારે 500 કરોડનો આસામી હોય, 4 રોટલી ખાઈ વળી. એમાં અમુક તો ઘી વગરની ખાઈ પાછા 4 હાવ. કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, ડાયાબિટીસ થઈ ગયું હોય, ક્યાં કાંઈ ઓછી ઉપાધિ છે સાહેબ. લખી લેજો, તમારા પરસેવાનો પૈસો જ્યારે પર સેવામાં લાગે છે ને ત્યારે જીવન યથાર્થ થાય છે. 75 વર્ષ આ સંસ્થાને થયા છે. આ સંસ્થા માટે સૌથી પહેલું જેને દાન આપ્યું છે અને અત્યાર સુધી જે દાતાઓએ થોડું ઘણું દાન આપ્યું છે, બધા દાતાઓને 2 હાથ ઊંચા કરીને એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવો. કારણ કે યાદ રાખજો મિત્રો, સમાજ નેતા બનાવી શકે, દાતા સમાજ ન બનાવી શકે. દાતા તો માના ઉદરમાંથી જન્મ લે મારા વાલા, માની કોખમાંથી સંસ્કારો લે. અને એટલે કાઠિયાવાડનો દુહો સાક્ષી પૂરે છે કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપન. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપન. आयताय भैया से ना मिले बिना कृपा भगवान. प्रिय बोलવું, સજનતા, દાતારી અને શુરપંથ. આ 4 વસ્તુ એવી છે સાહેબ કે તમે અંબાણીની ઘીરે જન્મમાં હો, અદાણીની ઘીરે જન્મમાં હો, કે કદાચ ગમે એવા અબજોપતિ માણસની ઘીરે જન્મ હોય તોય તમે લોભિયા પાકો, 1 રૂપિયો છૂટે નહીં એવાય હોય. અને ઝૂંપડામાં ભલામણા રહેતો હોય પણ દિવસમાં 3 વખત એને દાનની ઉલટ આવે. એ ભલે કદાચ લાખ રૂપિયાનું દાન ન કરે પણ 1 રોટલામાંથી અડધો રોટલો કોકને ખવડાવીને ખાતો હોય. આ તાકાત, આ તો માના ઉદરમાંથી સંસ્કારો મળે. અને કલાકાર તરીકે કટારિયામાં આવ્યો છું ભલે, પણ મેં કીધું એમ હું રાજુભાઈને કહેતો હતો, મેં કીધું 70-75 વર્ષમાં કેટલા દાતાઓ હશે. ક્યારેક સોવિનિયર તમે બહાર પાડવાના છો, સરસ મજાનું 75 વર્ષનું દસ્તાવેજીકરણ જેવું, પણ એમાંથી એક માર્ક કરીને 1 પેજ એનું લખજો કે 75 વર્ષમાં સમાજ માટે જેણે દાન કર્યું છે ને એ એકેય દાતાનો સંતાન 3જી પેઢી 7મી પેઢીમાં નબળું નહીં પાક્યું હોય. લખી લેજો સાહેબ, કારણ કે એને સમાજ માટે રૂપિયો આપ્યો છે. ત્યારે એવા કટારિયા ગામને આંગણે એ જીરે જાણે 55 વર્ષે મેં ભૂલો પણ ભગવાન એ તારા એવા કરીએ સન્માન એ તને સ્વર્ગે ભૂલા હોય
લીમડા. કાઠિયાવાડમાંથી આપણે આવીએ છીએ અને કચ્છની ધરતી માથે ઉકા પ્રદેશના લીલુડા માનવીઓ મારી હામાં જ્યારે બેઠા છે ત્યારે એવા તળયુંડા અનજળ છીછરા અનજોન કામન લંબે કે એવા નર રે પટાધર નીપજે એ જ રે મારો ઢોલરિયો કચ્છ દે. તો શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત. એ વર્ષે તો વાગડ ભલો એ મારો કચ્છડો જોને બારે આ વાગડ પણ જાડા પહેરે ચોરડા. ગાવા તો યાર આપણે આમ દુહો ગાતા હોય કાઠિયાવાડ હોય આમ કચ્છમાં એટલે આમ ઓડિયન્સ છે આકલા પડકારા કરે પણ આ બધા હાવ હજર તો બેઠા. તારું કહેવાનું એમ છે તારું કહેવાનું એમ છે કે કચ્છીઓ કોઈ પડકારો ન દે એમ. અરે દોસ્ત તને ખબર નથી આ વાણિયા છે આ આપણને પરસેવો વળી જાય પછી પડકારો દે. આખી કોમ ઉપર હું પીએચડી થઈ ગયો છું. મહિનામાં 10 પ્રોગ્રામ હોય છે અને 10 માંથી 7 પ્રોગ્રામ મારા વાણિયામાં હોય છે. દુબઈ, મસ્કત, લંડન, અમેરિકા સુધી તમે અને મુંબઈ સુધી એક લગભગ કોઈ ફિરકામાં બાકી નહીં હોય જેમાં મહારાજ સાહેબ ને મહાસતીજીનો મને આશીર્વાદ. કદાચ મારા જેટલો ભાગશાળી કલાકાર ગુજરાતનો બીજો કોઈ નહીં હોય કે જેને મહારાજ સાહેબ ને મહાસતીજીઓનો એવો આશીર્વાદ લેવાનો મને અને સદભાગ્ય. મારા દીક્ષામાં મારા કાર્યક્રમો હોય છે એ મારા માટે સદભાગ્ય. મારી અહમની અભિવ્યક્તિ નથી પણ મારો રાજીપો છે. સમાજ બેઠો છે એટલે કહું તો તને ખબર નથી તેજસ ભૂકા કાઢી નાખે તું જો અનામત આંદોલન હાટું તમે લડો છો હે કેટલા સમય. આ લોકો કેદી આવી ગયા ખબર પડી તને? આને કોઠા હોય જ કહેવાય. છાના મુના ગોઠવાઈ ગયા અને તમે જો તમે લોકો બાયધા તો ગોઠવાઈ કોણ ગયું? વાણિયા. તો પછી વિજયભાઈ રૂપાણી ગોઠવાઈ ગયા નહીં. આને કહેવાય આ વાણિયાને કોઠા હોય. કાંઈ નાના બાપા હું તો રમતો જ નથી એમ કરીને આવી ગયા. બોલો લ્યો હળવેક દિન લબુક દિન બેસી ગયા. તો એકવાર વધાવો આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને. એવો સરળ અને સંવેદનશીલ માણસ. તો કહેવાનો અર્થ કે આ સમજદારી વાણિયાના દીકરાને પહેલા ખબર પડે અહીંયા હલવાય અહીંયા હલવાય અહીંયા હલવાય અહીંયા તકલીફ પડે અહીંયા તકલીફ પડે. અને અમને બ્રાહ્મણોને પછી ખબર પડે બહુ હલવાણા ત્યાં તો અમે ખાડામાં ઉતરી ગયા હોય. એટલે એક તને મને તો પૂરો ભરોસો છે તમારા બધા ઉપર પણ આને જરાક ઓછો ભરોસો છે. પહેલી વાર આવ્યો છે ને એટલે 2 મિનિટ માટે આપણે ખાલી ભાગલા પાડીએ. અમે ભાગલા પાડવા આવ્યા નથી. 75 વર્ષ વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના શ્રેષ્ઠીઓને સ્વજનોને અને સમાજને ભેગા કરવાનો આ કાર્યક્રમ છે મારા વાલા. તો 4 આંગળા ભેગા રહીએ તો હોનાની ચાંદીની ડાયમંડની વીંટી પહેરાય. આ અંગૂઠો છૂટો રહીએ કોઈ દી કોઈ 3 તોલાનો વીંટો પહેર્યો. એમ તમે પણ ચાહે આમાં ભણ્યા હોય કે ન ભણ્યા હો પણ સમાજ સાથે જોડાયેલા રહેજો. તમારા સમાજના અંગ સમાન. કારણ કે 75 વર્ષ જૂની સંસ્થા ગણવા બેસો ને તો આ 65 ગામમાંથી 65 સંસ્થા નહીં નીકળે. બરાબર હું ભૂલતો નહીં હોય. 65 ગામમાં 65 એક જ છે. આખા 65 ગામમાંથી એક જ 100% એક છે તો કહી દઉં ઠેકીને 1 કે 2 રાખો ને આપણે. એક જ એક માત્ર સંસ્થા છે આખા 65 ગામમાંથી. વધાવો સાહેબ આનું તમને ગૌરવ હોવું જોઈએ કે આ સંસ્થા આગલા 175 વર્ષ સુધી એવી વૃદ્ધિ પામે. કદાચ એવું બને કે આમાં તમારા સમાજના છોકરા ન ભણે. આ તો બહુ વિશાળ હૃદયથી મહાજન કહેવાઓ છો તમે તો સાહેબ. એટલે આ કાંઈ આજકાલનો શબ્દ નથી. આ કાંઈ નરેન્દ્રભાઈ મોદીએ આપેલો શબ્દ નથી. આ કાંઈ વિજયભાઈ રૂપાણીએ આપેલો છે. અને જૈન કોમ આખે આખી યાદ કરાવી દઉં કે એ માત્ર એની વિશેષતા એની જીવનશૈલીને લીધે જૈનો કહેવાય છે. એટલે તમે જે જીવનશૈલીથી જીવો છો એના લીધે 2500 વર્ષ જૂનો તમારો ઇતિહાસ. અને મને કહેવા દો ઘણી બધી વોટ્સઅપ પર મારી ક્લિપ ફરે છે પણ એમાંથી હું કહી દઉં તમને એકાદ વાત કે આ 1% છે આખી દુનિયામાં. 1% ઓનલી પોપ્યુલેશન તમારું 1% છે પણ વિચાર કરો તમારો પરચેઝિંગ પાવર ગાભા કાઢ નાખે એવો છે. 99% જેવો પરચેઝિંગ પાવર છે. કટારિયાના કે સામખિયાળીના પાદરમાં 20 રૂપિયાની ભેળ વેચવાવાળાને લખવું પડે કે જૈનની ભેળ મળશે. તો આ તાકાત તમારા ધર્મની છે. તમે કોઈ દી સાંભળી બ્રાહ્મણની ભેળ મળશે?
તે સાંભળ્યું પટેલની પાઉંભાજી મળશે, સાંભળ્યું તો કદી એ ભટ્ટ તે કોઈ દી સાંભળ્યું એ ભટ્ટના વડાપાઉં મળશે, હું હાલી નીકળ્યો. કાંઈ ન હોય, બીજી તમારા બધા કરતાં પોપ્યુલેશન વધારે છે, પણ સાહેબ કહેવાનો અર્થ તમારું પરચેસિંગ પાવર ગાફા કાઢી નાખે એવો છે. એટલે સલામ કરું છું આ મંચ ઉપરથી તમને બધાને અને તમારા જૈન શ્રેષ્ઠીઓને. મહાજન કહેવાય છે, મહાજન એટલે માત્ર પોતાનું નહીં પણ બધાની ચિંતા કરે, અને ગામમાં મહાજન બેસે ત્યારે કોઈ પણ નિર્ણય અટકાયેલો હોય તો એ પતી જાય. તો જેને મહાજન કહેવાય છે, એટલે મેં કીધું એમ કે 75 વર્ષની અંદર એવું નથી જરૂરી કે સહેજ પણ, અને છે પણ નહીં, માત્ર જૈનોના જ સંતાનો અહીં ભણ્યા હોય. જે કોઈ આ ગામમાં જન્મો હોય એને અહીં ભણવાની છૂટ છે. અને હજી આવતા 75 બીજા 75 આપણે હું કાંઈ નબળું વિચારતો જ નથી. હું તો આશીર્વાદ દેવાનું સરકારી લાયસન્સ છે. બ્રાહ્મણના દીકરાને હેઠે હું હંકડાઈ શું ભોગવવી, એટલે હું કોઈ નબળા આશીર્વાદ દેતો જ નથી. 75 વર્ષ આપણે આવા નવા ભૂકા કાઢી નાખે એવા ઉજવવા છે. ત્યાર પાછું મને વિધિવત કાર્ડમાં છાપીને બોલાવજો. આ મહાજનને કહું છું, એ રાજુભાઈને નથી, આ તો મને અડધી રાતે આફ્રિકાના જંગલમાં કે તમારે જવું પડે, કારણ કે આની યાર હું દોસ્તીથી બંધાયેલો છું. હા, અને બાકી બીજા બધા મહાજનને કહું છું કે વ્યવસ્થિત પહેલેથી બજેટ સાથે નક્કી કરજો કે આ બ્રાહ્મણ આટલું સારું બોલે છે આપણી નાત વિશે, તો આપણે આને યાદ કરવો જોઈએ હો. એટલે મારા સમજી ગયા ને તમે, સમજવા વાળા પ્રભુ. હા, એટલે આ ભાઈબંધ પણ મેં કીધું એમ કે બાકી 2 દી મને 2 દી પહેલા તમે કહો ને તો આ બધાને ખબર છે કે હું રાજકોટમાં ન આવું કાર્યક્રમ કરવા, કારણ કે મારું બહુ 3 મહિના પહેલા નક્કી હોય. આ મારી કાંઈ આત્મશ્લાઘા નથી, પણ એટલો વ્યવસ્થિત ધંધો ભગવાનની દયાથી હાલે છે કે બહુ જરૂર નથી, કારણ કે ભોવાયાને આપણે મહિનાથી પહેલા કહેતા હોય. સમજાણું ને તમે? આ ભોવાયાને રાખે આપણે એપલ વાળાનો ખ્યાલ રાખવો હોય ને તો આપણે 1 મહિના પહેલા કેવું પડે કે આમ જો એપલ વાળાનો રાખ્યો ખ્યાલ. તો એક કહેવાનો અર્થ પણ ભાઈબંધીના નાતે સાહેબ, એક હું કાયમને માટે એની હારે દોસ્તીથી જોડાયેલો છું, અને એટલા માટે હું કાયમ કહું છું કે એ ખુદા તેરી અદાલત में मेरी इतनी अमानत रखना, ए खुदा तेरी अदालत में मेरी इतनी अमानत रखना, अगर मैं रहूं न रहूं मेरे दोस्तों को सलामत रखना. એવો ભાઈબંધ છે. અને શબ્દનો એવો, અને એના લગ્નમાં હું આવ્યો હતો, બોલો લ્યો, એને પરિણામ આવ્યો હતો, છેલ્લી વાર એને હસાવવાનો મોકો હતો. 15-20 વર્ષ જૂની અમારી ભાઈબંધી છે. તો કહેવાનો અર્થ કે ભાઈબંધીને નાતે આજે યાદ કરવું છે. પણ અહીંયા જેટલા શ્રેષ્ઠીઓ બેઠા છે એ શ્રેષ્ઠીઓ દિલ ખોલીને ભાઈ વરસે એટલા માટે કે ઘણી બધી ભરેલી વાદળીઓ બેઠી છે આમાં, પણ અમુકને એમ હોય કે હવે અહીંયા અમારા છોકરા ક્યાં ભણવાના છે. પણ યાદ રાખો, અમે મુંબઈ ડાયરામાં જતા હતા, બનેલી સત્ય ઘટના, અને રમેશભાઈ મોરબિયા મુંબઈ જૈન સમાજના પ્રમુખ, અને એને અમારો કાર્યક્રમ રાખેલો. એમાં તેજસનો વારો બરાબર ઉપર આવ્યો હતો, અને મારો નીચલી લોઅર બર્થમાં હતો. એમાં એક સુરદાસ આવ્યો, અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા, અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા આવ્યો. એટલે વળી તેજસને ઉલટ આવી, એણે વળી 10 રૂપિયાની નોટ લઈને મને કે સાહેબ આપી દો ને જરાક, આ ઉડી ન જાય. એટલે મેં 10ની નોટ લઈને ઓલા સુરદાસને આપી. સાંભળો, સુરદાસના કટોરામાં જેવી 10ની નોટ મૂકીને ભેગી સુરદાસે કીધું કે અલ્લાહ તેરા ભલા કરેગા, અલ્લાહ તેરા ભલા કરેગા. આટલું કીધું ને એટલે મારાથી રહેવાનું નહીં. મેં કીધું સુરદાસ, पैसे किसी और ने दिए और तुम दुआ किसी और को दे रहे हो, मैंने पैसे नहीं दिए, किसी और ने पैसे दिए हैं. ત્યારે सूरदास साहब जी जवाब બહુ જોરદાર આપ્યો હતો કે मैं अंधा हूं, मेरा खुदा थोड़ा अंधा है. એમ સાહેબ, એ તો સાહેબ જેને નાખ્યો હોય ને એના ખાતામાં જ પડ્યો હોય. કહેવાનો અર્થ તમારા સંતાનો કદાચ અહીં ભણે કે ન ભણે, સ્વાભાવિક છે. મુંબઈ રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, સામખિયાળી રહેતા હોય, આ 65 ગામમાંથી કે આજુબાજુના 5 ગામડામાંથી કદાચ ફી ન ભરી શકે હોય એવું છોકરો ભલામણા કોક બારો નીકળશે, અને એ ભલામણા મોટો થઈને કદાચ ડોક્ટર થાય, કદાચ એન્જિનિયર થાય, કદાચ કલેક્ટર કે કમિશનર થાય ને, તો એ આખા સમાજનો સૌથી મોટામાં મોટો દાતા બનીને બતાડશે કે મને આ ગામે, મને આ સમાજે ભણાવ્યો છે સાહેબ. તો બહુ ક્લિયર કટ વાત એ છે. તો એ ભાવનાથી આમાં થોડી ઘણી બધી ભરેલી વાદળીઓ છે. તો એ વિચારજો મારા વાલા, આ કામ થવું જોઈએ. અને આને આ 100 વર્ષની આ સંસ્થા 75 વર્ષ છે, અને 175 વર્ષ કેમ થાય એના માટે અમારે ભાગલા પડાવવાના છે. આ વિડીયોવાળા ભાઈ જે વચમાં ઊભા છે એવા પિતૃની જેમ નડે છે, કેવા ફટાક કરતા બે ગયા. વાહેવાળા 42 જણાને તમારો વાહો જ જોવાનો હતો ન કર, બે બાજુ રાખી જોઈ કે પડી, એટલે જ તો કઠણાઈ છે. એ બધા અહીંયા જોઈએ. હવે વિડીયો વાળા એક શેર એના માટે કહી દો કે એ વિડીયોગ્રાફર તુમ તસવીર તો હમારી ખીંચ લેતે હો. વાવા કરો, તમે ક્યાં કોઈ કટારિયામાં ભણ્યા છો? તમે તો મારી ભેગા લટાર મારો છો. એ વિડીયોગ્રાફર તુમ તસવીર તો હમારી ખીંચ લેતે હો. વાવા કરો, એ वीडियोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मींच लेते हो? હા, એટલે મારા વાલા, આ વિડીયો વાળાથી આ બાજુ જેટલા બેઠા છે તેજસ, આ બધા મારા પક્ષમાં, અને આ બધા હોલસેલમાં તને આપ્યા. કરવાનું છે એટલું કે આપણે અદબ છોડાવી છે થોડીક વાર, ખાલી આ 5 મિનિટ હાટ. હું દુહો ગાઉં ત્યારે તમારે મારી હારે ગમે એવો નબળો દુહો ગાવ તો એ તમારે હાથ ઊંચો કરીને ઓહો, આટલું જ આપણે આખા કચ્છને ખબર પડવી જોઈએ કટારિયામાં ડાયરો હાલતો.
તમારે કોઈ તેજસને પડકારો દેવાનો નથી, શાંતિ રાખજો. હાલો તેજસ, તું તારા વાળાને કહી દે છેઠ સુધી હો. સમજી ગયા ને? હું ખાલી હાથ ઊંચો કરું એટલે તમારે હાથ ઊંચો કરીને ઓહો કહેજો, પછી અમે લડી લેવું. આપણે શાંતિ રાખો. હાલો ઉપાડ તું કરે. બરાબર. રિઝર્વેશન વગર ડબ્બામાં કરતા હોય ને એમ આવ્યા હો. 20-25 જણા ધીમે ધીમે બધાને યાદ એમ નો હાલે. હા, ગળા ખોખરા કરી લ્યો. મારો બાપો લ્યો, કટારી યાદ રહ્યો આજનો ડાયરો. એ કામણ કરે કમાલ શીખો. શીખ્યા તો અમારામાંથી લે પણ કટારિયા કામણ કરે કમાલ અન જો ને ખોડે લખાવી જો ને ખળબળે આ એવા પાણા કરે પ્રીતા એ જીરે જો ને દુહોય અમારા દેશનો. હાલ તેજસ. કચ્છી વીરલા એ વંકા કચ્છી વીરલા અને વંકી કચ્છી પાટ એ જન્મે કચ્છ ધરા મથે એ તે જાય તો તારા ધનભાર. સાહેબ પૂજ્યપાદ મહારાજશ્રીને માસુદીજીને એના સત્સંગનો લાભ તમે લ્યો. ક્યાંક પૂજ્ય મોરારી બાપુ કે પૂજ્ય રમેશભાઈ ઓઝા જેવા કોઈ સંતના ચરણમાં તમે બેઠા હો, સંતોના સત્સંગથી જીવન જીવતા આવડે. પણ અમારો ડાયરો એમ કહે છે કે એટલું કરો. આ ડાયરો મરતા શીખવાડે સાહેબ. આમ મરો તો જગત યાદ કરે. કઈ રીતે? મરણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ગાવાનું. મરણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ગાવાનું. ઘોડે ચડવાનું ઊંચે તાનું ગવરાવાનું ગાવાનું. શુરવીરતાનું પ્રભુ ભજાનું વીર થવાનું મહારથી. વિધવા વરવાનું રણ ચડવાનું નામરદોનું કામ નથી ભાઈ નામરદોનું કામ નથી રે ભાઈ નામરદોનું કામ નથી. આમાં તો બે જનરેશન બેઠું છે. વડીલો બેઠા છે, ધીરુભાઈ. કેટલા બધા જૂના જોગી જેને કેટલા બધા ડાયરા સાંભળ્યા હે. 500 ડાયરા સાંભળીને વડીલો બેઠા છે. અને નવી પેઢી બેઠી છે. એટલે કોલાવરી વાળાય છે અને ભલામોરી વાળાય છે. Why this કોલાવરી 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 Why this કોલાવરી કોલાવરી. એ બાપા એવા દે, એના હાટું નથી બોલાવ. કોલાવરી વાળું જનરેશન છે અને વડીલો એટલે ભલામોરી વાળા બેઠા છે. હે ભલામોરી આમ જુઓ તો બહુ જૂનું ભવાઈનું ગીત હતું. આ તો અમારા મિત્ર અરવિંદ વેગડાએ નવી સિસ્ટમથી રજૂ કર્યું એટલે યુવાન સુધી પહોંચ્યું. આમ ગણો તો બધામાં એમ જ છે. બધી જૂની વસ્તુ ફોર્મેટ ચેન્જ કરીને આપણને આપવામાં આવે છે. યાદ કરો, આપણી 30 રૂપિયાની ભાખરી ફોરેન ભણવા ગઈ એટલે પીઝા થઈ. 30 જ રૂપિયાની ભાખરી હતી અહીંયા. એ ફોરેન ભણવા ગઈ ને એટલે પીઝા થઈ. ડોમિનોઝ, હા ડોમિનોઝ 300 રૂપિયાની પડી આપણને. હું કોઈ દી પીઝા ખાતો નથી. એકવાર મેં ખાધા હતા અમેરિકામાં. ગોદડું ચાવતો હોય ને એવું લાગ્યું હતું. તમે બધા ખાજો, તમને ખાતા હોય તો મુબારક ભાઈ. હા આપણને તો ફાવતું નથી. સ્લીપરના બટકા પલાળીને કોક મોઢામાં મૂકતું હોય.
પછી મજા ન આવી ને તો આ તેજસ મને કે ઓલું શું હતું, હકાનુડલ્સ આપણો હકો ચીનમાં ગયો હોય છે. હકાનુડલ્સ તો એટલા બધા લાંબા હતા, હા એક છેડો બહાર પડ્યો હોય તો બીજો તો પેટમાં પોગી ગયો હોય. તેજસ તમે કીધું મેં બાબા રામદેવના યોગ આવડતા હોય ને એને જ હકાનુડલ્સ ખવાય, કારણ કે આમ બહાર મૂકીને પછી ખેંચવો પડે, અંદર લેવો પડે. હકાનુડલ્સ તહીં ભેગું થાય, વાત જવા દે. અને બાબા રામદેવ મને ગમે બહુ. બાબા રામદેવ કહેતા હતા કે આમ નખ ઘસવાથી આમ છે ને વાળ કાળા થાય, લાંબા થાય. આવું બાબા રામદેવે કીધું. તમારી સોસાયટીમાં બધી બૈરાઓ ટીંગણીંગ નખ ઘસ્યા જ કરે. એક બેન આમ મોઢે ડાટો મારીને બેઠા હતા. રાજુભાઈ મારથી પૂછાઈ ગયું, બેન તમે કેમ આમ નખ નથી ઘસતા? બધી જ બેનપણીઓ તમારી નખ ઘસે છે. એ બેન મને કે ભાઈ મેં બહુ નખ ઘસી ને તો મારે મૂછું ફૂટી એટલે ડાટો મારીને બેઠી છું. બાબા રામદેવ મને હમણાં એક ગામડાના કાકાએ કીધું, બાબા રામદેવ એમ કહે છે કે યોગથી બધા જ રોગ નાશ થાય, એવું કહે છે બરાબર? મને કે હા. મેં એ બાબા કહેતા કહે છે પતંજલિ બધા જ રોગ યોગથી નાશ થાય. તો મને કે પછી બાબા દવા શું કામ વેચે છે? એ નથી સમજાણું ઘણા ને. તો એ કે પછી બાબાને દવા વેચવાની તો યોગથી જ જોઈએ કે બધા રોગ નાબૂદ થતા હોય. અને સાહેબ ખરેખર આવડે ને તો યોગ કરવા. હમણાં યોગ દિવસ ગયો, આખી દુનિયાએ યોગ કર્યા. એક જણ અમારી સોસાયટીમાં આમ શું કરે છે? મને કે આસન કરું છે. મેં કે આ કયું આસન છે? મને કે દુશાસન. સમજાય તો તમારા ભાઈ ગો. દુશાસન છે. મને કે અને અમારે કોમલ મને કે સાહેબ ઉજાગરાને લીધે માથું બહુ દુખો કરે છે, કંઈક માથું દુખવા માટેનું એકાદ આસન બતાવો ને. એટલે મેં કીધું તું શીર્ષાસન કર ને તો મગજને લોહી પહોંચે. એટલે એક તો તારે ઓછું હાલતું હોય, એને થોડુંક લોહી પહોંચે તો મગજ વધારે ચાલે. બીજા દિવસે હવારના પોરમાં ફોન આવ્યો. મને કે સાહેબ પહેલા જ દિવસે શીર્ષાસન કર્યું અને દુખાવો બંધ. મેં કહેલા ભાઈ એક જ દિવસમાં એવો તાત્કાલિક ફાયદો ન થાય, એમ 15 મહિના દી લગી શીર્ષાસન કરો. મને કે ના, ફાયદો એમાં એવો થયો કે રૂમમાં શીર્ષાસન કર્યું ને તો એ કે બામની ડબ્બી ખોવાઈ ગઈ હતી ને એ કબાટ હેઠેથી ગોતાઈ ગઈ. સીધી બામની સીસી નહોતી મળતી મૂળ, એટલે માથું દુખતું હતું. એ સીસી મળી ગઈ, કામ પૂરું થઈ ગયું. બોલો લ્યો. એટલે વાત ભલે મારા જોક ચાલુ હોય ને મને જ રાખો, નકર હવે પોતાને ગોત છે. એ મેં તમને આને કાનમાં કીધું પણ ભાઈ તમને કીધું નહીં. ગીત વખતે જ ખાલી તમે આ લોકોને બતાડજો, નકર જો હું કેવો લાગુ છું હવે એનું જ માહિતમ હોય ને. લગ્નના આલ્બમ આપણે કોકની ઘરે ગયા હોય, 3000 ફોટાનો આલ્બમ આપણા ખોળા મૂકે, એમાં આપણને જ ગોતક જો આ ખૂણામાં ઊભો 8 ઢેફલા ખાઈ ગયો ને હું હંમેશા એક માર્કિંગ કરું. તમને તમારા જ ફોટાનું મૈતમ હોય. શાહરૂખ ખાનારે આપણે ફોટો પડાવે, ઘણા સલમાન ખાનારે, ઘણા અમિતાભ બચ્ચન ફોટો પડાવે, એના ફોટા તાત્કાલિક બહાર મળે જ છે. પણ આ એની અરે હું શું એમાં માહિતમ સલમાન ખાનનું કે શાહરૂખ ખાનનું નથી, પોતાનું છે કે હું મારો ફોટો જો સલમાન ખાનારે ભાઈ. એટલે તો એમાં આ નવી પેઢી તો સેલ્ફી પાડતી થઈ પાછી. આમ આજે વાંકી ચૂકી થાય છે. એ વડીલોને તો ગળે જ નહીં ઉતરે. આખી એક પેઢી એવી ત્રાહી બાંગી થઈને ફોટા પડાવે. તમારે આપણે એમ થાય કે પેરાલિસિસ તો નાનકડો એટેક આવી ગયો લાગે છે. આંખી બાંખું આમ ત્રાહી થઈ જાય, હાંઢિયા કરતાં વધારે હોઠ ખુલે છે. હા જવા દો. અને વોટ્સઅપના ફાયદા ગણાય છે એમ ગેરફાયદા છે. અમારા ઘરની બાજુમાં એક જગદીશચંદ્ર ઉપાધ્યાય કરીને મિત્ર છે, એનો 8 વર્ષનો દીકરો રોહન ગોટે ચડી ગયો. જન્માષ્ટમીના દિવસે જ હોય. મને કે સાયરામભાઈ રોહન નથી ચડતો. સોસાયટીમાં એના મિત્રોને બધાને ફોન કર્યા, 2 કલાકથી ગોતીશ. એટલે મેં શું વાત કરો છો? એટલે મેં કીધું લાવો તાત્કાલિક, હવે તો ટેકનોલોજીનો જમાનો, પોલીસ સ્ટેશને ન જવાય, લાવો આવડો કમતો ફોટો લીધો રોહનનો અને નીચે લખ્યું કે રોહન જગદીશચંદ્ર ઉપાધ્યાય, ઉંમર વર્ષ 8, લાલ ટી-શર્ટ પહેરેલું છે, જેને મળે એને જગદીશભાઈ તરફથી 5000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. નીચે જગદીશભાઈના મોબાઈલ નંબર લખ્યા. ભૂમ કરતો ફોટો પાડી અને 2000 ગ્રુપ વોટ્સઅપમાં મેં સીધો જવા દીધો. સાહેબ બમ બાટ કરતો વોટ્સઅપ તો ગયું. કેટલાય મને હામાં અંગૂઠા મોકલાવ્યા કે અમે હમણાં ગોતી છીએ. અને અડધી કલાકમાં રોહન તો એની મેળાએ સાહેબ પાછું આવી ગયું. પણ વોટ્સઅપ પાછું આવે? વાહ જવા દો. હવે રોહન ઘીરે એમને કોઈક ભાઈબંધ ઘરે ગયો તો ત્યાંથી પાછો આવી ગયો, પણ કોઈ હિસાબે પાછું વોટ્સઅપ ન આવે. બીજે દી સવારના પોરમાં રોહન સ્કૂલે જવા નીકળ્યો ને તો દૂધવાળો પકડીને લઈ આવ્યો. છોકરો નથી જતો, 5000 રોકડા જાય છે. કરિયાણા વાળો પકડીને ઘીરે મૂકી આવે. પોલીસ વાળો રોહન બૂમ કરતો ઘીરે 18 વખત ઘીરે આવ્યો. 70000 રૂપિયા પડ્યો રોહન. અને 2-3 અઘરી કોમ હતી કે પૈસા નો આપો તો પાછો લઈ જાય. નહીં
કે વાત જવા દો પૈસાનો આ બધાને પાછો લઈ જઈએ દેવો જ પડે મોટા એમ હાલ જ નહીં ગયા નગર હમણાં વાટિયા સાહેબને ફોન કરવું ઈ ગયા વાત આ તો અમારી વાત અમારી હુવાણ હોય ને કાંઈક વાત એટલે પણ સાહેબ ઓલા કે પાછો મૂકી ગયા એક પછી 8 દિવસ પછી રોહનને ગળામાં એને બાપાએ પાટી પહેરાવી કે હું મળી ગયો છું મને કોઈ ઘીરે દેવા ન જાતા નકર મારા બાપા જૂની 1000-1000ની નોટ આપશે પછી એને નિશાળે જવા દીધો એમ વોટ્સઅપના ફાયદા છે એમ ગેરફાયદા છે પણ ઘણા બધા મેં કીધું ને ટેકનોલોજીની દુનિયામાં જીવે છે ભાગલે આપણે એટલે પાડ્યા કે તમારું મગજ અહીં રહીએ મેં કીધું ને બાકી તો આપણે ભેગા કરવા માટે એક અક્ષર